यहाँ भाई मरचा मोरे से बा નાખા કોથમરી છે तो मित्रों जो भाई અહીંથી અમે હેઠ ઉતરીને આમ જા તો જો મિત્રો ભાઈ બે પોપિયા ઉતારી લીધા પછી તો મિત્રો બની ગયા છે તો જય માં મોગલ જય શ્રી રામ મિત્રો કેમ છો તમે મજામાં છો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે તો જો ભાઈ બા ઓલું કરે છે આપણે કાલ ધોકા દેતા ને અને આજે વાવલવાના છે ને થોડાક ધોકાવાના છે એટલે આજ તો ઘરમાં બધે ઉડે ને બહુ એટલે આપણે બહાર જવાનું છે અહીં ઘરની પાસે તો હા લઈને જવાનું છે આપણે પછી જો ભાઈ બા અહીંયા ભાઈ ઘઉં હારા કરે છે તમે જોઈ શકો છો તો આમ થાય ઘઉં હારા પછી તો જમી તો કેવા ઘઉં હતા ને કેવા કરી નાખ્યા તમે તો પછી ઘઉં કાઢીને આપણે જો અહીંયા આવ્યા છીએ ઘરે અને જો ભૂખ લાગી ગઈ છે ખાઈ લઈ થોડું હવે સાય લેવા જવાનું છે પેલા દુકાને તો લેતા હોય પછી તો જમી તો સાય લઈ આવ્યો છે એને બરાબર નાખી દીધો છે પછી તો ભાઈ ગયા જમવામાં છે ભાઈ દૂધીનું શાક છે હાલો બધા જમવા તો મિત્રો જમી લીધું ને હવે નાઈ નાખીએ ગરમી છે એટલે તો હાલો પણ નાઈ નાખીને પપ્પા આવી ગયા છે ખાવા હાથ પગ ધોવે છે નાઈ નાખીએ પછી તો મિત્રો જો ભાઈ મસ્ત મજાના નાઈ નાખીએ અને હવે તો કન્ટિન્યુ વ્લોગમાં થઈ જાય ઘડીક આરામ કરી લઈએ પછી તો હે ને મિત્રો પછી તો ભાઈ ટાટો પર થઈ ગયો હતો ને આપણે કરી લીધો નાસ્તો ચા ને ગાંઠિયા ને હાલો તમારે કરવો હોય તો પછી તો મિત્રો આપણે દુકાનેથી ભાઈ જો ભાગ લેતા આવ્યા ને આપણે દુકાનેથી કોથમરી ને લેવા ગયા હતા ઓલા ભૂંગળા આવે ને ભૂંગળા તળવાના એ લેવા ગયા હતા કેમ કે નીચે બને છે બટેટા ભૂંગળા ને દાળ ભાત આખો વ્લોગ જોઈજો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં એટલે બતાવું તમને તો જો ભાઈ થાબા પર આવ્યા છીએ આજનો કંઈક જો ભાઈ નજારો તમને બતાવો આગળ વ્યૂ ચેક કરો ત્યાં સુધી બબલું થઈ જાય પછી તો મિત્રો બબલું ખાઈ લીધું ને ભાઈ જો તમે વ્યૂ ચેક કર્યો કેમ બાકી કોમેન્ટ કરી નાખો અને ભાઈ અહીંયા એક પોપિયું પાકી ગયેલા છે બે ત્રણ તો હાલો તો ઉતારી લઈ તો મિત્રો જો ભાઈ અહીંથી અમે હેઠ ઉતરીને આમ જવાનું છે ધાબા પરથી ઓલા ધાબા પર પછી જો ઓલા પણ છે પોપિયું પોપિયું તો લે મમ્મી આવડે તો જો મિત્રો ભાઈ બે પોપિયા ઉતારી લીધા છે તમે જોઈ શકો છો મોટા મોટા છે એમ આપણે તો પાક્યા કરે એટલે આપણે ખાધા કરીએ એવું બધું હોય અમારે ત્યાં તો ભાઈ અહીંયા ભાઈ મરચા મોરે છે બા મરચા શું કોથમરી કહેવાય કાંઈ નથી કોથમરી છે મરચા મોર નાખા કોથમરી છે પછી દાળ ભાત કરવાના છે ભૂંગળા બટેટા કરવાના છે બોલી જા બા તો અહીંયા દાળ બપાય છે બાફાની જોઈ ને અહીંયા મમ્મી દાળ બાફે છે પછી તો મિત્રો નીચે લાઈટ વહી ગઈ ને એટલે પછી તો આપણે આવી ગયા ધાબા ઉપર ભાઈ રાત પડવા મળી છે તો પછી ફાઇનલ મિત્રો થોડીક વાર પછી અડધી 2 કલાક પછી લાઈટ આવી ગઈ છે અને હવે તો આપણે જઈએ હવે જમી લઈએ નીચે જઈએ હાલો તો પછી તો મિત્રો બની ગયા છે બટેટા ભૂંગળા અને દાળ ભાત ને તમે જોઈ શકો છો
આ બધા બેસી જશે ખાવા. હાલો તમે પણ. પછી તો મિત્રો જમીને ભાઈ નિરાતે જમી લીધું છે અને પછી તો આપણે આવી ગયા છીએ ધાબા પર ને જો ભાઈ રાતનો નજારો તમને બતાવું. જો ભાઈ રાતનો નજારો જો તમે. આવો છે કંઈક રાતનો અમારા રાજુલાનો નજારો છે. તો આ વ્લોગને અહીંયા જોઈન કરીએ છીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. જય મા મોગલ, જય શ્રી રામ મિત્રો.